અમદાવાદની એલજે કોલેજમાંથી દારૂની મહેફિલ ઝડપાઈ છે ત્યારે કોલેજના સુરક્ષાકર્મી અને તેના મિત્રો સહિત 5ની ધરપકડ કરવામાં આવી છે। સિક્યુરિટી ગાર્ડની કેબિનમાં દારૂની મહેફિલ ચાલતી હતી। પોલીસના ચેકિંગ દરમિયાન ભાંડો ફૂટી ગયો અને સિક્યુરિટી ગાર્ડ નિતેશસિંહ રાજપૂત અને તેના મિત્રોની ધરપકડ કરવામાં આવી છે। સરખેજ પોલીસે આ બાબતે વધુ તપાસ હાથ ધરી છે। સરખેજ વિસ્તારમાં આવેલી એલજે કોલેજ કેમ્પસની અંદર દારૂની મહેફિલ ઝડપાઈ છે। એક તરફ નવરાત્રીનું જે આયોજન કરવામાં આવ્યું હતું અને જ્યારે બીજી તરફ સિક્યોરિટી ગાર્ડ દ્વારા દારૂની મહેફિલ માણવામાં આવી રહી હતી। સરખેજ પોલીસ જ્યારે પેટ્રોલિંગમાં હતી એ દરમિયાન આજે એલજે કોલેજ જે અંદર જે છે તે ગરબાનું આયોજન કર્યું હતું તેની તૈયારીઓ ચાલી રહી હતી। એ દરમિયાન ચેકિંગ કરવા પોલીસ ત્યાં પહોંચી હતી ત્યારે નિતેશસિંહ રાજપૂત નામનો સિક્યોરિટી ગાર્ડ પોતાના રૂમમાં પોતાના મિત્રો સાથે દારૂની મહેફિલ માણી રહ્યો હતો, જેની સાથે બાબુસિંહ રાજપૂત, ભૂપેન્દ્રસિંહ યાદવ, સોનુસિંહ રાજપૂત અને ગોવિંદસિંહ રાજપૂત આ પાંચેય વ્યક્તિઓ દારૂની મહેફિલ માણતા હતા। એ દરમિયાન પોલીસે ત્યાં તપાસ કરતા તેઓ રંગે હાથે ઝડપાઈ ચૂક્યા છે। એલજે કોલેજનો કેમ્પસ છે ત્યાં અંદર જ સિક્યોરિટી રૂમ આવેલો છે। પોલીસ જયારે ચેકિંગ કરવા જઈ રહી હતી અને સુરક્ષાને લઈને જયારે માહિતી આપવા જઈ રહી હતી એ દરમિયાન દારૂની મહેફિલ ઝડપાઈ છે। હાલ તો સરખેજ પોલીસે આ સિક્યોરિટી ગાર્ડ સહિત 5 લોકોની ધરપકડ કરી છે અને દારૂની બોટલ પણ કબજે કરવામાં આવી છે। આ સિક્યોરિટી ગાર્ડ દારૂ ક્યાંથી લાવ્યા હતા અને અન્ય જે આરોપીઓ પકડાયા છે તે કોણ છે તે મુદ્દે પોલીસે હાલ તો ગુનો દાખલ કરીને તેઓની પૂછપરછ શરૂ કરી છે। કેમેરામેન નરેશ સોલંકી સાથે અનિતા પટણી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।